નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ઉદાહરણના તો કેટલાક દાખલાઓ તથા બિંદુથી રેખા પરનું લંબ અંતર તો એના માટેનું સૂત્ર આપણે મેળવી ગયા. હવે એથી આગળ વધીએ તો બે સમાંતર રેખાઓ વચ્ચેનું લંબ અંતર. તો બે સમાંતર રેખાઓ વચ્ચેનું લંબ અંતર મેળવવા માટે સૌપ્રથમ તો આપણે જાણીએ છીએ કે બે સમાંતર રેખાઓના ઢાળ સમાન હોય. તેથી બે સમાંતર રેખાઓ માટે એના સમીકરણો તો આ પ્રમાણે આપણે લખી શકીએ. ધારો કે બે સમાંતર રેખાઓ y = mx + c1 અને બીજું સમીકરણ y = mx + c2 તો આપેલ. આના આપણે તો સમીકરણ નંબર 1 કહીએ. આ સમીકરણને આપણે નંબર 2 કહીએ. એટલે કે રેખા 1 અને રેખા 2 તો બંનેના ઢાળ સમાન હોવાથી સમાંતર રેખાઓ તથા રેખા 1 એ એક્સ અક્ષને જે બિંદુએ છેદે તે બિંદુનો y = 0 અને માટે mx + c1 = 0. yની કિંમત 0 લખી દો તો આવું સ્વરૂપ મળે. માટે તો x = -c1/m મળે. અને માટે તો એક્સ અક્ષ સાથેનું છેદબિંદુ તો રેખા 1નું એક્સ અક્ષ સાથેનું છેદબિંદુ તો -c1/m 0 મળે. તો બે સમાંતર રેખાઓ અહીંયા આપણે દોરીએ. ધારો કે તો આ બે સમાંતર રેખાઓ અહીંયા એક્સ અક્ષ વાય અક્ષ અને બે સમાંતર રેખાઓ લઈએ. વાય અક્ષ તો અહીંયા આપણા આકૃતિમાં તો બે સમાંતર રેખાઓ દર્શાવી. તો પ્રથમ રેખાનું આ રેખા તો y = mx + c2 લખવું અને આ રેખા mx + c1. તો એક્સ અક્ષ સાથેનું છેદબિંદુ આપણે મેળવી ગયા કે જેના યામ -c1/m 0. આ બિંદુમાંથી તો બીજી રેખા ઉપરનું લંબ અંતર તો એ બંને સમાંતર રેખાઓ વચ્ચેનું તો લંબ અંતર થાય. તો માટે તો રેખા 1 પરનું બિંદુ -c1/m 0 થી રેખા 2 પરનું લંબ અંતર તો
તો લંબઅંતર ડી માટેનું સૂત્ર આપણે જાણીએ છીએ, લંબઅંતર ડી ઇક્વલ ટુ માનાંકમાં, તો આ રેખાના સમીકરણમાં તો આપણે એક્સની કિંમત -c1/m લખી દઈએ તો એ આપણને સ્વરૂપ મળે, અને વાયની કિંમત 0 લખો. એનો અર્થ કે તો y - mx - c2 = 0. તો 0 માઇનસ પ્લસ થશે, c1/m ઇન્ટુ m, તો c1/m ઇન્ટુ m પ્લસ c2 અપોન સ્ક્વેર રૂટ, તો વાયનો સહગુણક 1 અને એક્સનો સહગુણક m, તો 1 પ્લસ તો m સ્ક્વેર. તો આવું સ્વરૂપ મળે, અને આવું સ્વરૂપ મળે તો આપણે લખી શકીએ ઇક્વલ ટુ c1 પ્લસ c2. તો એમ મળે, તો એમ કેન્સલ થાય, તો આપણે લખી શકીએ માનાંક c1 પ્લસ અહીંયા -c2 થશે, કારણ કે આ બાજુ બધા પદ આપણે લખેલા છે, તો અહીંયા -c2. તો c1 - c2, તો માનાંક c1 - c2 અપોન સ્ક્વેર રૂટ 1 પ્લસ m સ્ક્વેર. તો આ માગેલું તો સૂત્ર થાય. તો બે સમાંતર રેખાઓ વચ્ચેનું લંબ અંતર માટેનું સૂત્ર મળે, અને એ સૂત્ર આપણે આ રીતે લખી શકીએ કે y ઇક્વલ ટુ, તો આમ આપણે લખી શકીએ કે આમ સમાંતર રેખાઓ y ઇક્વલ ટુ mx પ્લસ c1 અને y ઇક્વલ ટુ mx પ્લસ c2 વચ્ચેનું લંબ અંતર d ઇક્વલ ટુ માનાંક c1 - c2 અપોન સ્ક્વેર રૂટ 1 પ્લસ m સ્ક્વેર મળે. તો આ બે સમાંતર રેખાઓ વચ્ચેનું તો આ આપણને સૂત્ર મળે. હવે તે પરથી વ્યાપક સ્વરૂપના સમીકરણ માટે પણ ગણતરી કરી શકાય. તો આ જ રીતે જો રેખાઓ આપણને આ સ્વરૂપે આપેલી, રેખાઓ સમાંતર રેખાઓ વ્યાપક સ્વરૂપમાં, એટલે કે બે સમાંતર રેખાઓ વ્યાપક સ્વરૂપમાં, એટલે કે તો ax પ્લસ by પ્લસ c1 ઇક્વલ ટુ 0 અને ax પ્લસ by પ્લસ c2 ઇક્વલ ટુ 0 તો આપેલ હોય તો આ સમાંતર રેખાઓ આપેલ હોય તો આ બંને સમાંતર રેખાઓ થાય, કારણ કે બંનેના ઢાળ સમાન થાય. તો તેમની વચ્ચેનું લંબ અંતર d ઇક્વલ ટુ, તો આપણે આ જ રીતે તો મેળવી શકીએ c1 - c2 અપોન સ્ક્વેર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર મળે, જે અત્યારે આપણે જોઈ ગયા એ જ રીતે એની સાબિતી તો આપી શકાય. તો આ એક અગત્યનું આપણને પરિણામ મળે કે બિંદુથી રેખા પરનું લંબ અંતર. તો એના માટેના તો સૂત્ર આપણે જોઈ ગયા. બે સમાંતર રેખાઓ વચ્ચેનું લંબ અંતર તો બે અલગ અલગ સ્વરૂપમાં, એટલે કે વ્યાપક સ્વરૂપમાં સમીકરણ આપેલું હોય તો બે સમાંતર રેખાઓ વચ્ચેનું લંબ અંતર કેવી રીતે મેળવી શકાય, અને y ઇક્વલ ટુ mx પ્લસ c1 અને y ઇક્વલ ટુ mx પ્લસ c2 સ્વરૂપે જો રેખાઓ આપણને આપેલી હોય તો એના વચ્ચેનું લંબ અંતર, એટલે કે બે સમાંતર રેખાઓ વચ્ચેનું લંબ અંતર તો આપણે આ રીતે મેળવી શકીએ. હવે એથી આગળ વધીએ તો ઉદાહરણ નંબર 18. ઉદાહરણ નંબર 18 જો બિંદુ 3 - 5, તો બિંદુ 3 - 5 થી રેખા
આપણને આપેલી છે 3x માઇનસ 4y માઇનસ તો 3x માઇનસ 4y માઇનસ 26 ઇક્વલ ટુ 0 નું લંબ અંતર શોધો. બિંદુથી રેખાનું લંબ અંતર શોધો. આન્સર. તો આ બિંદુથી રેખા પરનું લંબ અંતર મેળવવા માટે તો બિંદુ 3 માઇનસ 5 કે જેને આપણે x1 y1 કહીશું થી રેખા 3x માઇનસ 4y માઇનસ 26 ઇક્વલ ટુ 0 પરનું લંબ અંતર d ઇક્વલ ટુ માનાંક તો a ઇન્ટુ x1 પ્લસ b ઇન્ટુ y1 પ્લસ c અપોન સ્ક્વેર રૂટ એ સ્ક્વેર પ્લસ તો બી સ્ક્વેર. તો આવો આપણે સૂત્ર જોઈએ. એ સૂત્રનો ઉપયોગ કરીએ તો આને x1 y1 x અને yની જગ્યાએ આપણે એ કિંમત લખી દઈશું. તો અહીંયા આપણે તો કિંમત લખીએ તો 3x માઇનસ 4y છે તો 4y લખો. તો 3 ઇન્ટુ એક્સ એટલે કે 3 ઇન્ટુ 3 તો માનાંક 3 ઇન્ટુ 3 માઇનસ 4 ઇન્ટુ માઇનસ 5 માઇનસ 26નો માનાંક અપોન વર્ગમૂળમાં 3નો વર્ગ એટલે કે 9 પ્લસ 4નો વર્ગ એટલે કે 16 એ અને બી. તો એની કિંમત લખતા આપણને આવું સ્વરૂપ મળે તો 9 પ્લસ 20 માઇનસ 26નો માનાંક અપોન રૂટ 25 એટલે કે 5 અને ઇક્વલ ટુ 29 માઇનસ 26 એટલે કે 3 તો 3 અપોન તો 5. તો ડી એટલે ઇક્વલ ટુ 3 અપોન 5 તો એ માગેલું લંબ અંતર મળે. તો બિંદુથી રેખા પરનું લંબ અંતર તો આ મળશે. એવું જ એક ઉદાહરણ તો ફરી આપણે જોઈએ ઉદાહરણ નંબર 19. સમાંતર રેખાઓ તો સમાંતર રેખાઓ 3x માઇનસ 4y તો 3x માઇનસ 4y પ્લસ 7 ઇક્વલ ટુ 0 અને 3x માઇનસ 4y પ્લસ 5 ઇક્વલ ટુ 0. વચ્ચેનું અંતર મેળવો. તો બંને રેખાઓ આપણને તો પ્રમાણિત સ્વરૂપે આપેલી છે. એટલે કે હમણાં આપણે જોઈ ગયા કે એક્સ અને વાયના સહગુણકો સમાન હોય એ સ્વરૂપે. ઘણી વખત સમાંતર રેખાઓ આપણને આપેલી હોય 3x માઇનસ 4y પ્લસ 7 ઇક્વલ ટુ 0. આને 2 વડે ગુણી દઈએ તો 6x માઇનસ 8y પ્લસ 10 ઇક્વલ ટુ 0. તો એ પણ સમાંતર રેખાઓ થાય. કારણ કે આ સમીકરણમાં આપણે કોઈ ફેરફાર કરતા નથી. બંને બાજુ 2 વડે ગુણતા આપણને માત્ર સ્વરૂપ તો સમીકરણનું સ્વરૂપ બદલાય પણ રેખા તો એની એ જ રહે. તો બે રેખાઓ વચ્ચેનું લંબ અંતર મેળવવાનું હોય ત્યારે ખાસ તો આપણે સૂત્રનો ક્યારે ઉપયોગ કરી શકીએ તો એક્સ અને વાયના સહગુણકો તો સમાન હોવો જોઈએ. એક્સનો સહગુણક 3 તો અહીંયા પણ 3 હોવો જોઈએ. 4 માઇનસ 4 તો અહીંયા માઇનસ 4 વાયનો સહગુણક. તો ત્યારે જ આપણે સીધા સૂત્રનો ઉપયોગ કરી શકીએ. તો સમાંતર રેખાઓ વચ્ચેનું લંબ અંતર ડી ઇક્વલ ટુ માનાંકમાં C1 માઇનસ C2 અપોન વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ તો બી સ્ક્વેર. અહીંયા એ ઇક્વલ ટુ 3 બી ઇક્વલ ટુ માઇનસ 4 સી ઇક્વલ ટુ 7 C1 ઇક્વલ ટુ 7 અને C2 ઇક્વલ ટુ 5 તો ઇક્વલ ટુ માનાંક તો 7 માઇનસ 5 અપોન સ્ક્વેર રૂટ 3નો સ્ક્વેર એટલે કે 9 પ્લસ માઇનસ 4નો સ્ક્વેર તો 16 અને 7 માઇનસ 5 ઇક્વલ ટુ તો 2 અપોન 9 પ્લસ 16 એટલે કે 25 તો અપોન 5. તો આ માગેલું લંબ અંતર થાય. તો આપેલી સમાંતર રેખાઓ વચ્ચેનું લંબ અંતર 2 અપોન 5 છે એમ આપણે કહી શકીએ. તો એથી આગળ વધીએ
તો સ્વાધ્યાય 10.3 એક્ઝામ્પલ નંબર 1, નીચે આપેલ રેખાઓને ઢાળ અંતઃખંડ સ્વરૂપમાં દર્શાવો તથા તેમના ઢાળ અને વાય અંતઃખંડ મેળવો. તો આપેલી રેખાના વ્યાપક સ્વરૂપના સમીકરણને આપણે તો ઢાળ અંતઃખંડ એટલે કે કયું સ્વરૂપ, તો વાય ઇક્વલ ટુ એમએક્સ પ્લસ સી સ્વરૂપે દર્શાવવાનું. તો આન્સર 1, અહીં રેખાનું સમીકરણ આપણને આપેલું છે કે અહીં તો રેખા એક્સ પ્લસ 7y ઇક્વલ ટુ 0, અચળ પદ 0, એક્સ પ્લસ 7y ઇક્વલ ટુ 0, અને માટે તો આને આપણે આ સ્વરૂપે દર્શાવી શકીએ કે તો એક્સ પ્લસ 7y ઇક્વલ ટુ 0, જે ઉગમ બિંદુમાંથી પસાર થતી તો રેખા છે, પણ એને આપણે એવા સ્વરૂપમાં દર્શાવીશું કે 7y, તો માટે 7y અને ઇક્વલ ટુ તો 7yના સૂત્રનો કરતા બનાવો તો માઇનસ એક્સ પ્લસ 0, માઇનસ એક્સ પ્લસ 0, અને માટે તો વાય ઇક્વલ ટુ -1/7 ઇન્ટુ એક્સ પ્લસ તો 0/7 એટલે કે 0, જે રેખાનું ઢાળ અંતઃખંડ સ્વરૂપ છે. તો આ ઢાળ અંતઃખંડ સ્વરૂપનું સમીકરણ મળે અને માટે આપણે કહી શકીએ કે એને તો જેને વાય ઇક્વલ ટુ એમએક્સ પ્લસ સી સાથે સરખાવતા તો રેખાનો ઢાળ એમ ઇક્વલ ટુ -1/7 અને વાય અંતઃખંડ સી ઇક્વલ ટુ તો 0 મળે. આન્સર 2, નંબર 2 આપણે જોઈએ. નંબર 3, તો અહીં વાય ઇક્વલ ટુ 0, અને માટે તો રેખાને આપણે આ સ્વરૂપે દર્શાવી શકીએ કે એમ ઇન્ટુ એક્સ એટલે કે 0 ઇન્ટુ એક્સ પ્લસ 0, જે રેખાનું ઢાળ અંતઃખંડ સ્વરૂપનું સમીકરણ છે. જેને વાય ઇક્વલ ટુ એમએક્સ પ્લસ સી સાથે સરખાવતા રેખાનો ઢાળ એમ ઇક્વલ ટુ તો 0 અને વાય અંતઃખંડ અને સી ઇક્વલ ટુ તો 0 મળે. તો આમ તો રેખાના ઢાળ અને વાય અંતઃખંડ આપણે મેળવી શકીએ. હવે એથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 2, નીચે આપેલ સમીકરણોને અંતઃખંડ સ્વરૂપમાં દર્શાવો. અને તેમના દ્વારા અક્ષો પર કપાતા અંતઃખંડો છે. નંબર 1, 3x પ્લસ 2y નંબર 3, 3y પ્લસ 2 ઇક્વલ ટુ 0.
તો અહીં રેખા 3x + 2y - 12 = 0. એને અંતઃખંડ સ્વરૂપમાં દર્શાવવા માટે 3x + 2y = 12. 12 વડે તો દરેક પદને ભાગતા તો x/4 + y/6 અને = 1, જે રેખાનું અંતઃખંડ સ્વરૂપનું સમીકરણ છે. તો આ અંતઃખંડ સ્વરૂપનું સમીકરણ છે, જેને x/a + y/b = 1 સાથે સરખાવતા. તો x અંતઃખંડ a = 4 અને y અંતઃખંડ b = 6 છે. તો આ બંને અંતઃખંડ આપણને મળે. નંબર 3, રેખા 3y + 2 = 0 આપણને આપી દે. તો એને આપણે પ્રમાણિત સ્વરૂપે દર્શાવીએ, એટલે કે 0 × x + 3 × y અને = -2. અથવા તો એને આપણે આ પ્રમાણે પણ દર્શાવી શકીએ, 0 × x તો -3y = 2. 2 વડે ભાગતા તો માટે 0 × x/2 - 3y/2 ને = 1, માટે x/2/0 પ્લસ y/-2/3 = 1, જે રેખાનું અંતઃખંડ સ્વરૂપનું સમીકરણ છે. જેને x/a + y/b = 1 સાથે સરખાવતા. x અંતઃખંડ a = 2/0, એટલે કે અવ્યાખ્યાયિત. 2/0 એટલે કે અવ્યાખ્યાયિત છે. અથવા ન મળે. જ્યારે y અંતઃખંડ b = -2/3. તો બંને અંતઃખંડ આ રીતે આપણે મેળવી શકીએ છીએ, x અંતઃખંડ અને y અંતઃખંડ. કેમ કે રેખા 3y + 2 = 0, તો y = -2/3 અને y = -2/3 એ તો સમક્ષિતિજ રેખા, x અક્ષને સમાંતર રેખા, માટે x અંતઃખંડ તો અવ્યાખ્યાયિત થાય, ન મળે એમ કહી શકાય. અને y અંતઃખંડ તો આપણને મળે -2/3. તો એ રીતે પણ આપણે અંતઃખંડ મેળવી શકીએ છીએ. હવે તો એથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 3. તો એમાં પણ 3 એક્ઝામ્પલ છે. તો એ એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. એક્ઝામ્પલ 3. નીચે આપેલા સમીકરણોને અભિલંબ સ્વરૂપમાં દર્શાવો. અને ઉગમ બિંદુમાંથી દોરેલા લંબની લંબાઈ
અને લંબ દ્વારા એક્સ અક્ષની ધન દિશા સાથે બનતા ખૂણાનું માપ શોધો. નંબર 1 x માઇનસ √3y પ્લસ 8 ઇક્વલ ટુ 0. અને 3 એક્ઝામ્પલ છે, એમાં 2 એક્ઝામ્પલ આપણે જોઈએ. નંબર 3 x માઇનસ વાય ઇક્વલ ટુ 4. તો આન્સર 1. તો અહીં x માઇનસ √3y પ્લસ 8 ઇક્વલ ટુ 0 અને આપણે દર્શાવીએ તો x માઇનસ √3y તો માઇનસ એક્સ પ્લસ √3y અને ઇક્વલ ટુ 8. તો આ બંને પદને આપણે વિરુદ્ધ બાજુ લઈ જઈએ તો 8 ઇક્વલ ટુ માઇનસ એક્સ પ્લસ √3y. હવે a ઇક્વલ ટુ 1 અને b ઇક્વલ ટુ √3 તો a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇક્વલ ટુ 1 પ્લસ 3 એટલે કે 4. તો 4 વડે ભાગતા તો માટે આપણે લખી શકીએ માઇનસ એક્સ અપોન 4 પ્લસ √3y અપોન 4 અને ઇક્વલ ટુ તો 2. તો 1 અપોન 4 અને √3 અપોન 4 તો એના આપણે કોસ આલ્ફા અને કોસ બીટા તરીકે લઈએ તો જે રેખાનું તો પી ઓમેગા સ્વરૂપનું સમીકરણ કહેવાય, એટલે કે અભિલંબ સ્વરૂપનું સમીકરણ કહેવાય. તો અભિલંબ સ્વરૂપનું સમીકરણ છે તો માટે તો કોસ ઓમેગા ઇક્વલ ટુ -1 અપોન 4 અને સાઇન ઓમેગા ઇક્વલ ટુ √3 અપોન 4. કોસ સ્ક્વેર ઓમેગા પ્લસ સાઇન સ્ક્વેર ઓમેગા ઇક્વલ ટુ તો 1 અપોન 4 પ્લસ 3 અપોન 4 ઇક્વલ ટુ 1 થવું જોઈએ. તો એ આપણને મળી અને પી ઇક્વલ ટુ તો 2. તો પીની કિંમત 2 મળે અને પીની કિંમત 2 મળે તો કોસ ઓમેગા અને સાઇન ઓમેગા આપણને મળી ગયા. તો એના ઉપરથી તો ટેન ઓમેગા ઇક્વલ ટુ તો માટે તો ટેન ઓમેગા તો આપણે કહી શકીએ કે કોસ ઋણ છે, સાઇન ધન છે. તો સાઇનનું ચિહ્ન ધન અને કોસ ઋણ એટલે કે તો ઓમેગા બીજા ચરણમાં છે. તો એમાંથી આપણે કિંમત મેળવી શકીએ ટેન ઓમેગા ઇક્વલ ટુ તો ટેન ઓમેગા ઇક્વલ ટુ -√3. તો ટેન ઓમેગા ઇક્વલ ટુ -√3 તો એ તો માગેલ આપણને તો કિંમત મળે. અહીંયા આપણે કિંમત મેળવીએ ત્યારે વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર વડે ભાગવાના હતા. આપણે કેટલા વડે ભાગ્યા છે? a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. તો અહીંયા 2 વડે ભાગો તો 2 વડે ભાગતા તો આ કિંમત 2 વડે ભાગતા આપણને કિંમત મળશે તો આ કિંમત 4 મળે. a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર નહીં તો અહીંયા આપણને કિંમત મળશે -1 અપોન 2 અને અહીંયા √3 અપોન 2 અને પી ઇક્વલ ટુ 4. તો આપણે આના ઉપરથી હવે કિંમત મેળવી શકીએ કે કોસ ઓમેગા ઇક્વલ ટુ -1 અપોન 2 લેસ ધેન 0 અને સાઇન ઓમેગા ઇક્વલ ટુ તો √3 અપોન 2 માટે તો એવી ઓમેગાની કિંમત આપણે મેળવી શકીએ. કોસની કિંમત 1 અપોન 2 થાય, સાઇનની કિંમત √3 અપોન 2 થાય. તો એવો ઓમેગા પ્રથમ ચરણમાં બંને ચિહ્ન ધન લઈ લો તો એવો ઓમેગા આપણે જાણીએ છીએ. તો એ ઓમેગાની કિંમત કઈ થાય કે કોસનું મૂલ્ય 1 અપોન 2 અને સાઇનનું મૂલ્ય √3 અપોન 2 તો પાય અપોન તો 3 અને પાય અપોન 3 થાય તો એના અનુરૂપ બીજા ચરણનો ઘટક તો પાય માઇનસ પાય અપોન 3 અને ઇક્વલ ટુ તો 2 પાય અપોન તો 3. તો આ તો ઓમેગાની કિંમત થાય અને પીની કિંમત તો 4 મળે. તો એ માગેલી કિંમત આન્સર નંબર 2 આપણે જોઈએ
2x માઇનસ વાય અને ઇક્વલ ટુ 4. તો ફરી અહીંયા તો ધન પદ છે માટે તો 1 અને 1 માટે તો 1/√2 વડે ભાગતા તો √2 વડે ભાગો તો 1/√2 ઇન્ટુ એક્સ માઇનસ એટલે કે પ્લસ 1/√2 ઇન્ટુ વાય અને ઇક્વલ ટુ તો દરેક પદને √2 વડે ભાગો તો 4/√2 એટલે કે 2√2. તો આવું સ્વરૂપ મળે. આ ધન કિંમત મળી એ પીની કિંમત થાય 1/√2. તો આ જે સમીકરણ મળે એ તો રેખાનું અભિલંબ સ્વરૂપનું સમીકરણ. અહીંયા આપણે કઈ કિંમત વડે ભાગવાના છે આપણને ખ્યાલ આવવો જોઈએ કે એની કિંમત 1, બીની કિંમત -1. તો a² પ્લસ b² એનું વર્ગમૂળ. તો વર્ગમૂળમાં a² પ્લસ b² એટલે કે 1 + 1 તો √2. તો 2નું વર્ગમૂળ એટલે કે √2 એટલા વડે ભાગી દો તો અભિલંબ સ્વરૂપનું સમીકરણ મળે. અને અભિલંબ સ્વરૂપનું સમીકરણ મળે તો x cos ઓમેગા પ્લસ y sin ઓમેગા ઇક્વલ ટુ તો p સાથે સરખાવતા તો માટે તો cos ઓમેગા ઇક્વલ ટુ 1/√2 sin ઓમેગા ઇક્વલ ટુ -1/√2 અને તો p ઇક્વલ ટુ તો 2√2 થાય. અને હવે તો આ ઓમેગાની કિંમત 0 થી 2π માં મેળવવાની. તો કોસની કિંમત ધન અને સાઈનની કિંમત ઋણ હોય તો ઓમેગા ચોથા ચરણમાં. અને ચોથા ચરણમાં ઓમેગાની કિંમત મેળવવા માટે તો ફરી આપણે તો ચોથા ચરણમાં તો કિંમત મેળવવા માટે પ્રથમ ચરણનો ઘટક મેળવી દો 1/√2 ને 1/√2. તો કોસ અને સાઈનની કિંમત 1/√2 પ્લસ 1/√2 મળે એવો ઓમેગા કયો છે તો π/4. અને માટે માગેલો ઓમેગા તો ચોથા ચરણનો તો આ ઘટક થીટા π/4 મળે તો એના અનુરૂપ ચોથા ચરણનો ઘટક તો 2π - π/4 અને ઇક્વલ ટુ તો 8π - π તો π એટલે કે 7π/4. ઓમેગા ઇક્વલ ટુ 7π/4 અને p ઇક્વલ ટુ 2√2 તો એ માગેલ કિંમત થાય. એનો અર્થ કે આપેલા તો અભિલંબ સ્વરૂપના સમીકરણમાં ઉગમ બિંદુમાંથી દોરેલા લંબ રેખાખંડની લંબાઈ 2√2 થાય અને આ લંબ રેખાખંડ એ એક્સ અક્ષની ધન દિશા સાથે ઘડિયાળના કાંટાની ગતિની ઉલટી દિશામાં બનાવેલો ખૂણો તો 7π/4 થાય એમ આપણે કહી શકીએ.